હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ. તો આજના વિડીયોમાં જે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે છે. આમ તો કહું તો માત્ર ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે નથી, આ તમે 9મા 10મા 12માવાળા બધા માટે છે. પરંતુ અહીંયા જે ઉદાહરણ છે એ તો ધોરણ 10નું જ છે. આ વધારે કામ ધોરણ 10ના વિદ્યાર્થીઓને લાગશે. આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર 1 અગેન્સ્ટ ધ ઓડ્સ, ધોરણ 10 એની શોર્ટ નોટ્સ વિશે. આ એક એવો ટોપિક છે જે વધારે અઘરો પડતો હોય છે આજના ટાઈમમાં. બીજી બધી વસ્તુ તો તમે કરી લો છો, ફકરામાંથી જવાબ લખવાનું અને પિક્ચર ડિસ્ક્રિપ્શન ને આ બધું, બાકી ગ્રામરનું આવે છે. પરંતુ આ એક એવી વસ્તુ છે જે તમારે યાદ રાખવાની હોય છે, અને જો અંગ્રેજી ના આવડતું હોય તો યાદ રાખવું થોડું અઘરું પડી જાય છે. પરંતુ હવેથી તમને આ પ્રોબ્લેમ બિલકુલ નહીં પડે જો તમે આ વિડીયો પૂરો જોશો તો. એની બાંહેધરી હું આપું છું કે તમે જો આ વિડીયો પૂરો જોશો તો તમને 100% શોર્ટ નોટ બનાવતા આવડી જશે, અને પછી તમારે કોઈની જરૂર નહીં પડે, તમે જાતે જ શોર્ટ નોટ બનાવતા થઈ જશો. જેની કેટલીક ટ્રીક છે યાદ રાખવાની એ હું આ વિડીયોમાં તમને બતાવીશ. એ તમારે ફોલો કરવાની છે, જેનાથી તમને ફાવી જશે શોર્ટ નોટ બનાવતા એકદમ બરાબર. તો એ આગળ જોઈએ. તો અહીં શોર્ટ નોટ્સ યાદ રાખવાની કેટલીક રીત છે, 2-3 મુદ્દા યાદ રાખવાના છે, જેને પકડીને તમે ચાલશો તો તમારી શોર્ટ નોટ એકદમ બરાબર બની જશે. પહેલો મુદ્દો છે કે ગુજરાતીમાં સ્ટોરી યાદ રાખો. એટલે જે પણ તમારી જે ચેપ્ટર હશે, યુનિટ, એને તમારે જે કથા વસ્તુ છે, જે વાર્તા હશે, તે એકદમ સહેલી જ હશે ગુજરાતીમાં. તો તમને આમ વાંચો ને એટલે મગજમાં ફિટ થઈ જાય એવી હોય છે. તો એ તમારે ગુજરાતીમાં પહેલાં યાદ રાખવાની છે. અંગ્રેજી તો આપણે પછી, પરંતુ પહેલાં તમારે એને ગુજરાતીમાં મગજમાં ફિટ કરી લેવાની કે આ સ્ટોરી છે, કમ્પ્લીટ હોવું જોઈએ એના વિશે બરાબર. એના પછી તમારે ગુજરાતીમાં જ એને ટૂંકી શોર્ટમાં ભણાવવાની કોશિશ કરવાની છે. એટલે એ માહિતીને ટૂંકમાં રજૂ કરવાની હોય છે. જેમ કે આ તાજનગરની જે રેલવે સ્ટેશન માટેની છે માહિતી, એમાં તમારે શોર્ટમાં ભણાવવું હોય તો એના પર આગળ હું હમણાં શીખવાડું છું તમને, પર તમે વિડીયો છોડીને જતા ના રહેતા, કારણ કે આગળ હું તમને એની શોર્ટ નોટ બનાવીને બતાવવાનો છું જે તમારે પરીક્ષામાં કામ લાગશે. પછી તેનું અંગ્રેજી કરો. આ ઇઝી છે કે પહેલાં તમે ગુજરાતીમાં શોર્ટ નોટ ભણાવી લો, પછી તેનું અંગ્રેજીમાં કરો, પછી તમને ઓટોમેટિક યાદ રહી જશે. તમારે વધારે કંઈ આ ગોખણ પટ્ટી કરવા જવાની જરૂર નહીં પડે. મોટાભાગે જે આ કરતા હોય છે આ જ ધંધો કરે છે, ગોખવાનું કામ કરે છે. ગોખવાનું છોડી દેવાનું. આ ગોખવાનું એક બહુ મોટી ઊંધી ખોટી ટેવ છે. હવે આગળ જોઈએ તો અહીંયા જેમ કીધું મેં કે ટ્રેક ટુ તાજનગર વિશે આપણે જે સ્ટોરીને સમજીએ અને પછી ભણાવતા શીખવાડું. અહીંયા હું તમને લાઇન ટુ લાઇન બરાબર સ્પેલિંગ સાથે અર્થ નહીં સમજાવી શકું હમણાં, કારણ કે હું તમને શોર્ટ નોટ શીખવાડવા માગું છું. જો તમારે ચેપ્ટર શીખવું હોય બરાબર રીતે તમે કમેન્ટ કરીને જણાવજો, હું ચેપ્ટર્સ પર પણ વિડીયો લાવીશ. હમણાં આપણે જોઈએ કે અહીં for 25 years the residents of Tadnagar village near Gurgaon lobbied for a railway station in their village. When their demand was not met, the villagers decided to take matters into their own hands. They pulled in 21 lakh rupees and built a railway station on their own. તો આ પ્રસ્તાવના જેવું છે જે પાઠની શરૂઆતમાં આપેલું છે. આખા પાઠમાં શું છે એ એકદમ ટૂંકમાં, જેમ કે શોર્ટમાં જ કીધું છે એણે કે for 25 years 25 વર્ષથી તાજનગરના ગામના લોકોની એક મોટી સમસ્યા હતી કે તેમને ગુરગાંવ, દિલ્હી આ બધી જગ્યાએ જવું હતું. તો એના માટે જે સ્ટેશન નહોતું એમના ગામમાં, એમને ટ્રેન પકડવા બાજુના ગામમાં કે એમ જવું પડતું હતું. તો આ હાલાકીની નિરાકરણ લાવવા માટે એ લોકોએ નક્કી કર્યું કે અમે રેલવે સ્ટેશન બનાવશું, અને સરકારે ના પાડી તો એમણે જાતના પૈસાથી એક રેલવે સ્ટેશન ઊભું કર્યું. આ એક સ્ટોરીની પ્રસ્તાવના એમણે આપી છે બરાબર. હવે આગળ જોઈએ. Most of 3,000 people living in the village are farmers, but such was the burning desire to have a station in the village. Everybody contributed according to their capacity, ranging from 3,000 rupees to 75,000 rupees. They donated money for the station and we started the construction in January 2008, said Ranjit Singh, a farmer village સરપંચ. અહીં તાજનગર ગામના સરપંચ રણજીત સિંહ દ્વારા જે કહેવામાં આવ્યું છે એ લખ્યું છે કે તેમના ગામના મોટાભાગના રહેવાસીઓ જે છે ખેડૂત છે.
તેમ છતાં તેમનામાં એક રેલવે સ્ટેશન માટેની એક બહુ જ તીવ્ર ઈચ્છા છે કે એમના ગામમાં હોવું જોઈએ, જેના કારણે બધાએ મળીને નક્કી કર્યું કે ફાળો ઉઘરાવીશું, પૈસા ભેગા કરીશું અને બનાવીશું. હવે તો પોતાની કેપેસિટી એટલે ક્ષમતા પ્રમાણે બધાએ 3,000થી માંડીને 5,000 સુધીનો ફાળો આપ્યો અને પૈસા ભેગા કર્યા અને 2008માં કામ ચાલુ પણ કરી દીધું. આ વસ્તુ આ પેરેગ્રાફમાં બતાવી છે. There are a large number of people in the village who need to go to Gurgaon, Delhi and Rewar. There are students who go to colleges. Till now we had to either to go to Halimandi or Patli to catch a train. Both stations are 6 kilometers away from Tadnagar. We thought when the railway lines pass through the village, we would have a station here, but that didn't happen. So we raised the demand in 1982 and have been continuously asking for it, but the railways told us that they didn't have funds. So finally we decided to craft our own destiny, said Hukumchand, a member of the committee. As a result, the panchayat passed a resolution in 2008 saying that since the railway wasn't able to build a station for them, they would to do it for themselves and with their own money. Soon an 11-member team was formed and the team started collecting money from villagers. અહીંયા વાત કરી છે કે તેમના ગામના લોકોને દિલ્હી, ગુરગાંવ, રેવાર એવી જગ્યાએ જવું પડતું હોય છે અને મોટાભાગના વિદ્યાર્થીઓ હોય છે. આ બધા રોજનું અપડાઉન હોય છે, સમજી શકો તમે. તો પરંતુ એમના ગામમાં સ્ટેશન નથી એટલે આજુબાજુના ગામના સ્ટેશનમાં જવું પડે છે ટ્રેન પકડવા, જે ગામથી 6 કિલોમીટર જેટલી દૂરી પર છે. આના લીધે બહુ તકલીફ પડે છે. તો એ લોકો વિચાર્યું કે જ્યારે રેલવે લાઇન જ પાસ થાય છે તો અમારે સ્ટેશન કેમ ના હોય. એટલે બધાએ મળીને નક્કી કર્યું કે અમે રેલવે સ્ટેશનની માંગ કરશું. એમણે માંગ તો કરી પણ રેલવે લાઇન્સવાળાએ કહી દીધું કે અમારી જોડે પૂરતા પૈસા નથી એટલે તમારું સ્ટેશન બનશે નહીં. અને પછી એ લોકોએ નક્કી કર્યું કે ભલે એ ના બનાવી આપે પરંતુ અમે જાતે બનાવશું, અમારું સ્ટેશન જાતે ઊભું કરશું જાતના પૈસા. બધા લોકોએ મળીને પૈસા ભેગા કર્યા અને પોતાનું સ્ટેશન બનાવવાનું ચાલુ કર્યું. હવે ફાઇનલ પેરેગ્રાફ જોઈએ. On 7 January 2010, as a result of their effort, the first railway station in the country on which the railway didn't have to spend a single rupee started operations. તો અહીંયા એવું કીધું છે કે 7 જાન્યુઆરી 2010માં એક પરિણામ પ્રમાણે દેશનું એક એવું રેલવે સ્ટેશન ઊભું થયું જેમાં રેલવે એક પણ રૂપિયો ખર્ચ્યો નથી. આપણા નિયમ પ્રમાણે તમે સ્ટોરી આખી ગુજરાતીમાં સાંભળી લીધી, તમને સમજ તો પડી જશે. થોડી ઘણી કદાચ મારથી ભૂલ થઈ હોય તો હું જણાવી શકું છું, પણ તમે ભણ્યા જ હશો હજુ સુધી, તો સિલેબસ પતી ગયો હશે. તો આ આપણા જે શોર્ટ નોટ આપણે ગુજરાતીમાં તૈયારી કરવાની વાત થઈ હતી એ જ પહેલાં તૈયાર કરી. હવે સેકન્ડ સ્ટેપ. તો અહીંયા મેં જે બનાવી છે એ પણ અને તમે પણ અલગથી બનાવી શકો છો. એવું નહીં કે હું લખું એવી જ રીતે તમે લખો, પણ સમજ પ્રમાણે તમારે લખવાની છે, ગોખવાની નથી. તો અહીંયા જે પહેલો મુદ્દો છે, તાજનગર ગામના મોટા ભાગના લોકોએ ગુરગાંવ, દિલ્હી જવું પડતું હતું. રેવાર લઈ ગયું લખવાનું, પણ જવું પડતું હતું, પરંતુ તેમના ગામમાં રેલવે સ્ટેશન ના હતું, જેના કારણે તે બીજા ગામમાં જઈને ટ્રેન પકડતા. એક દિવસ બધાએ વિચાર્યું કે જો ફાટક જાય છે તો સ્ટેશન કેમ નહીં હોય. બધાએ સ્ટેશનની માંગ કરી. રેલવેવાળાએ માંગ ઠુકરાવી અને કહ્યું અમારી જોડે પૈસા નથી. પછી તેમને જાતે બનાવવાનું નક્કી કરીને રેલવે સ્ટેશન બનાવ્યું અને આમ રેલવેના પૈસા વિના પોતાનું રેલવે સ્ટેશન ઊભું કર્યું. બસ આ 8 જ વાક્યોને તમારે અંગ્રેજીમાં કન્વર્ટ કરીને લખવાના છે. છે કશું અઘરું? આટલા સિમ્પલ વાક્યો છે જે તમારે અંગ્રેજીમાં કન્વર્ટ કરીને લખવાના છે. એકવાર તમને આટલું યાદ રહી ગયું પછી તો વાંધો જ નથી. પછી તમારે અંગ્રેજીમાં કન્વર્ટ કરવાનું છે અને એને યાદ રાખવાનું છે, સમજીને યાદ રાખવાનું છે, ગોખણપટ્ટી નથી કરવાની. હવે અંગ્રેજીમાં શોર્ટ નોટ જોઈ લો. તો અહીંયા સ્ક્રીન પર જે તમને શોર્ટ નોટ જોઈએ છે ને એ પણ બરાબર જ છે, તમે લખી શકો છો, તમારા માર્ક્સ નહીં કપાય. પરંતુ તમે અગર ઈચ્છતા હોય કે બીજી રીતે લખ્યું છે તો એ રીતે પણ લખી શકો છો, પરંતુ સમજી વિચારીને લખવાની છે, ગોખવાની નથી, એટલું યાદ રાખજો. અને હા, જો આ વિડીયોમાં તમને કોઈ સમજવામાં પ્રોબ્લેમ થઈ હોય કે એવું હોય તો તમે બેઝિઝક કમેન્ટમાં જણાવજો, એટલે હું એ વસ્તુ પર કામ કરીશ અને એને વધારે સરળ રીતે સમજાવવાની પ્રયત્ન કરીશ. અને
તમે એ પણ જણાવજો કે તમારે જો પાઠને વિસ્તારથી સમજવો હોય તો એના પર પણ હું વિડીયો લાવું. આજના વિડીયોમાં આટલું જ, અને હવેના આગળના ચેપ્ટરની શોર્ટ નોટ આવશે એ બીજા પાર્ટમાં આપણે અપલોડ કરીશું.